આ વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ અને જે બાકીના થિયરમ્સ છે એ જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને 3 સેટ્સ ડિફાઇન કરીને આપ્યા એ, બી અને સી. એની અંદર એલિમેન્ટ્સ આપ્યા આપણને, કયા એલિમેન્ટ્સ આપ્યા? 1, 2. એ જ રીતે બીની અંદર 2, 3 અને સીની અંદર 3, 4. અહીંયા આપણે ઇવાલ્યુએટ મતલબ કે કેલ્ક્યુલેટ કરવાના આ જે બે રિઝલ્ટ આપ્યા એ ક્રોસ બી યુનિયન એ ક્રોસ સી અને એ ક્રોસ બી ઇન્ટરસેક્શન એ ક્રોસ સી. એટલે કે અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની. તો ક્રોસ પ્રોડક્ટ માટે એના જે એલિમેન્ટ્સ હોય એ કયા ફોર્મમાં હોય? ઓર્ડર્ડ પેરની અંદર હોય. અને ટોટલ નંબર ઓફ ઓર્ડર્ડ પેર આપણે ફાઇન્ડ કરવી હોય કોઈ પણ ક્રોસ પ્રોડક્ટની અંદર તો આપણને કઈ રીતે મળે? તો જે બંને સેટ્સની આપણે ક્રોસ પ્રોડક્ટ લેતા હોઈએ તો એના જે ઇન્ડિવિજ્યુઅલ સેટની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ હોય, જેમ કે અહીંયા સેટ એની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ આપણને કેટલા આપ્યા? સેટ એમાં ટોટલ એલિમેન્ટ્સ, એક મિનિટ આપણે આને પહેલાં ક્લીન કરી દઈએ. ઓકે ફાઇન, ચલો. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, તો એ 2 આપ્યા, નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2. એ જ રીતે સેટ બીની અંદર પણ નંબર ઓફ એલિમેન્ટ્સ 2 આપ્યા અને સીની અંદર પણ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા આપ્યા? 2 આપ્યા. તો હવે આપણે જ્યારે એ ક્રોસ બી ફાઇન્ડ કરીએ તો એ ક્રોસ બીની અંદર કેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ હોય? એટલે કે નંબર ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. એટલે બંને સેટના જે એલિમેન્ટ્સ હોય એનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને ટોટલ એલિમેન્ટ્સ મળે. એટલે ટોટલ ઓર્ડર પેર કેટલી થશે? 4. અહીંયા આપણને ટોટલ પેર કેટલી મળે? 4. કઈ રીતે કઈ મળે? તો જુઓ, ક્રોસની પહેલાંનો જે સેટ આપેલો હોય એમાંથી એલિમેન્ટ લેવાનો. ઓર્ડર પેરની અંદર પહેલો એલિમેન્ટ ક્યાંથી આવશે? ક્રોસની પહેલાંના સેટમાંથી, અને બીજો એલિમેન્ટ ક્રોસ પછીના સેટમાંથી. તો સૌથી પહેલો એલિમેન્ટ આપણે ક્યાંથી લઈશું? પહેલી ઓર્ડર પેરની અંદર એમાંથી, અને બીજો એલિમેન્ટ બીમાંથી. એટલે પહેલી પેર બનશે 1, 2. એ જ રીતે 1ને રિપીટ કરીએ, સેકન્ડ એલિમેન્ટ આપણે બીમાંથી લઈએ તો બીજી પેર બને 1, 3. હવે ફરીથી નેક્સ્ટ પેર માટે પહેલો એલિમેન્ટ એમાંથી એટલે 2 અને બીજો એલિમેન્ટ બીમાંથી 2. એટલે પેર બનશે 2, 2. અને એ જ રીતે ફરીથી પહેલો એલિમેન્ટ એમાંથી 2 અને બીમાંથી 3. તો આ રીતે આપણને ટોટલ કેટલી પેર મળે? 4. અહીંયા જે મળી એ પ્રમાણે. સેમ વસ્તુ એ ક્રોસ સી માટે અપ્લાય કરીએ તો એ ક્રોસ સીની અંદર પણ ટોટલ નંબર ઓફ પેર્સ કેટલી મળશે? તો કારણ કે એની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ 2, સીની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ 2, તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો ટોટલ પેર કેટલી થાય? 4. અહીંયા પણ પહેલો એલિમેન્ટ એમાંથી લઈશું અને બીજો એલિમેન્ટ સેટ સીમાંથી. તો પેર બનાવીએ તો 1 અને સેકન્ડ એલિમેન્ટ સીમાંથી એટલે 3. એ જ રીતે 1ને રિપીટ કરીએ, સેકન્ડ એલિમેન્ટ સીમાંથી લઈએ તો 4. ફર્સ્ટ એલિમેન્ટ સેટ એમાંથી લઈએ તો 2 અને સેકન્ડ એલિમેન્ટ સીમાંથી 3. અને એ જ રીતે 2 અને 4. તો અગેન આપણને કેટલી પેર મળી? 4. હવે આપણે આ પહેલું જે રિઝલ્ટ આપ્યું એને ઇવેલ્યુએટ કરીએ તો એની અંદર શું છે? બંને સેટનો યુનિયન. તો આ જેટલી બી પેર આપી એનો આપણે યુનિયન. જે પેર્સ રિપીટ થતી હોય એ પણ એક વખત લેવાની, રિપીટ ના થતી હોય એ પણ એક વખત લેવાની. તો જે પેર રિપીટ થતી હોય પહેલાં આપણે એને અંડરલાઇન કરી દઈએ અથવા તો ગમે તે રીતે એને હાઇલાઇટ કરીએ. તો કઈ પેર રિપીટ થાય? તો જુઓ, એક તો 1, 3 આવશે બંનેની અંદર અને બીજી 2, 3. આ બંને સેટની અંદર શું થાય? રિપીટ થાય. તો એ પેર આપણે લખવાની પણ કેટલી વખત? એક વખત. ધ્યાન રાખવાનું કે ફરીથી લખાઈ ના જાય. અને એના સિવાયની જે બાકીની પેર્સ આપી એ પણ આપણે કેટલી વખત લઈશું? એક વખત લઈશું. બરાબર? તો એના સિવાયની પેર્સ કઈ આવશે? 1, 2, 2, 2, 1, 4 અને 2, 4. અને આ તો ખરી પણ એ પણ સિંગલ ટાઈમ. તો જુઓ, 1, 2, 1, 3, 1, 4. ક્યાં ગઈ 1, 4? હા, પછી 2, 2. આપણે જરા સિક્વન્સમાં, બાકી કોઈ ફરક નહીં પડે. પહેલાં તમે 2, 2 લખશો અને 1, 4 પાછળથી લખશો તો બી વાંધો નહીં. પેરના જે અંદરના એલિમેન્ટ્સ હોય એ ચેન્જ ના થવા જોઈએ, કે 1, 4ની જગ્યાએ 4, 1 ના થવું જોઈએ. બાકી આખી જે પેર હોય એ તમે પહેલાં લખો પછી લખો એનાથી કોઈ ફરક પડતો નથી. તો 1, 4 આપણે અહીંથી લીધી, 2, 2 આવી ગઈ. એ જ રીતે 2, 3 એક વખત અને 2, 4. બરાબર? આપણી બધી પેર કવર થઈ ગઈ. તો આ શું થશે? આપણો બંને સેટનો યુનિયન. કયા બે સેટ? એ ક્રોસ બી અને એ ક્રોસ સી. હવે વાત કરીએ બંને સેટ્સના ઇન્ટરસેક્શનની. તો ઇન્ટરસેક્શનમાં કઈ આવશે? જે બંનેમાં કોમન હોય, બંનેમાં રિપીટ થતી હોય. તો એક તો 1, 3 આપણે ઓલરેડી આગળ અંડરલાઇન કરી દીધી અને બીજી કઈ આવશે? 2, 3. તો આ બંને શું થશે? એના ઇન્ટરસેક્શનમાં. એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આની અંદર પણ અગેન 3 સેટ્સ આપ્યા એ, બી અને સી. અહીંયા આપણે આ 3 રિઝલ્ટને ઇવાલ્યુએટ એટલે કે કેલ્ક્યુલેટ કરવાના.
તો સૌથી પહેલાં રિઝલ્ટ માટે આપણે જોઈએ કે કયું ફોર્મ આપ્યું, A ક્રોસ B યુનિયન C. તો જ્યારે પણ તમને કોઈ બી સેટ ગ્રુપની અંદર આપેલો હોય તો ગ્રુપનું ઇવાલ્યુએશન એટલે કે એનું જે કેલ્ક્યુલેશન હોય પહેલાં થાય અને પછી આખું જે ફોર્મ આપેલું હોય એ આપણે કેલ્ક્યુલેટ કરીએ, ફાઇન્ડ કરીએ. તો અહીંયા પહેલાં B યુનિયન C ફાઇન્ડ કરીએ. તો બીની અંદર કયા એલિમેન્ટ્સ આપ્યા, 4, 5 અને સીની અંદર 5, 6. તો આગળ આપણે જોઈ ગયા યુનિયનની અંદર રિપીટ થતા હોય પણ એક વખત ને રિપીટ નહીં થતા હોય પણ એક વખત. તો કયા એલિમેન્ટ્સ આવશે, 4, 5, 6. એ જ રીતે બી ઇન્ટરસેક્શન સી લઈએ. ઇન્ટરસેક્શનમાં કયા એલિમેન્ટ્સ આવે જે બંનેમાં કોમન હોય, કોમન ખાલી એક જ એલિમેન્ટ મળે કયો, 5. હવે આપણે આ પહેલું રિઝલ્ટ ઇવાલ્યુએટ કરીએ એટલે કે કેલ્ક્યુલેટ કરીએ. શું છે, A ક્રોસ B યુનિયન C. એની અંદરના એલિમેન્ટ્સ 2, 3 અને બી યુનિયન સી જે આપણે ફાઇન્ડ કર્યું એમાં કયા એલિમેન્ટ્સ મળ્યા, 4, 5, 6. તો આપણી જે ટોટલ નંબર ઓફ ઓર્ડર્ડ પેર છે એ કેટલી મળે, તો આના નંબર ઓફ એલિમેન્ટ્સ 2 અને આના નંબર ઓફ એલિમેન્ટ્સ 3. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો, ટોટલ પેર કેટલી થવી જોઈએ, 6. કઈ રીતે લખાશે, તો ક્રોસની પહેલાંનો જે સેટ આપ્યો એમાંથી પહેલો એલિમેન્ટ એટલે કે અહીંથી પહેલો એલિમેન્ટ સિલેક્ટ કરીશું અને ક્રોસ પછીનો જે સેટ આપ્યો એમાંથી બીજો એલિમેન્ટ લઈશું આપણે. તો હવે પેર કઈ રીતે લખાય, તો આ 2 અહીંથી 4. એ જ રીતે 2ને રિપીટ કરીએ, અહીંથી 5, 2ને રિપીટ કરીએ, અહીંથી 6. 3 પેર થઈ ગઈ. હવે અહીંથી 3 લઈએ, છે તો પહેલાં સેટની અંદર જ એટલે પહેલો લખાશે. સેકન્ડ સેટમાંથી 4, પછી ફરીથી 3 રિપીટ કરીએ, 5, 3 રિપીટ કરીએ અને 6. તો ટોટલ આપણને કેટલી ઓર્ડર્ડ પેર મળી, 6. એ જ રીતે હવે સેકન્ડ જે આપણું રિઝલ્ટ આપ્યું એને આપણે ઇવાલ્યુએટ કરીએ. તો એની માટે ફરીથી એના એ જ સેટ રિપીટ કરીશું પણ અહીંયા બી યુનિયન સીની જગ્યાએ શું આવશે, બી ઇન્ટરસેક્શન સી. અને બી ઇન્ટરસેક્શન સી તરીકે આપણને કેટલા એલિમેન્ટ મળ્યા, એક જ. તો એની અંદર 2 એલિમેન્ટ્સ અને સીની અંદર 1 એલિમેન્ટ. તો ટોટલ નંબર ઓફ ઓર્ડર્ડ પેર A ક્રોસ બી ઇન્ટરસેક્શન સીમાં કેટલી મળે, 2. કઈ કઈ, તો ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સેટમાંથી, સેકન્ડ એલિમેન્ટ સેકન્ડ સેટમાંથી એટલે 2, 5. ફરીથી ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સેટમાંથી અને સેકન્ડ એલિમેન્ટ સેકન્ડ. તો 2 પેર થશે 2, 5 અને 3, 5. હવે આપણું નેક્સ્ટ અને લાસ્ટ રિઝલ્ટ ઇવાલ્યુએટ કરીએ. તો શું છે, A ક્રોસ બી યુનિયન A ક્રોસ સી. તો પહેલાં આપણે બંને અલગ અલગ સેટ ફાઇન્ડ કરી લઈએ. પહેલાં A ક્રોસ બીના એલિમેન્ટ્સ, પછી A ક્રોસ સીના એલિમેન્ટ. A તરીકે આપ્યા 2, 3, બી તરીકે આપ્યા 4, 5. તો શું મળશે, 2, 3 ઇન્ટુ 4, 5 મતલબ 2, 3 ક્રોસ 4, 5. આના 2 એલિમેન્ટ, આના 2 એલિમેન્ટ, ટોટલ પેર કેટલી થશે, 4. હવે તો તમને લોકોને પેર બનાવતા આવડી ગઈ, 2, 4, 2, 5, 3, 4 અને 3, 5. અને A ક્રોસ સી માટે એના એલિમેન્ટ્સ 2, 3 અને સીના એલિમેન્ટ્સ 5, 6. બંનેમાં 2, 2 એલિમેન્ટ્સ એટલે અહીંયા પણ ટોટલ કેટલી પેર મળે, 4. કઈ બનશે, 2, 5, 2, 6, 3, 5 અને 3, 6. તો અહીંયા પણ 4 પેર મળી. હવે આપણે આ બંને સેટનું શું લેવાનું, યુનિયન લેવાનું. એટલે કે જે રિપીટ થતી પેર હોય એ પણ એક વખત લઈશું આપણે અને રિપીટ નહીં થતી હોય એ પણ એક વખત લઈશું. તો આજે મેં અંડરલાઇન કરીએ બંને પેર કેવી રિપીટ થાય તો એને ભૂલ્યા વગર એક જ વખત લખવાની. તો જુઓ, સૌથી પહેલાં 2, 4 આવી ગયા એક વખત, પછી 2, 5 એ પણ આવી ગયા. એના પછી અહીંથી આપણે 2, 6 લીધા. બાકી તમે 3, 4 કન્ટિન્યુ કરો તો બી ચાલે. તો 2, 6 આવી ગયા, દેન 3, 4, 3, 5 અને 3, 6. તો આપણી બધી પેર કવર થઈ ગઈ અને આ જે રિપીટ થતી હતી આપણે અહીંથી એક વખત લઈ લીધી. તો આ રીતે કોઈ બી ક્રોસ પ્રોડક્ટ હોય તો આપણને એનું જે એલિમેન્ટ્સ હોય એ મળે આપણને ઓર્ડર્ડ પેરના. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટમાં આપણને અગેન થિયરમ આપ્યું. તો થિયરમને પ્રૂવ કરી. તો જો આપણને કોઈ 3 સેટ્સ આપેલા હોય A, B અને C. તો અહીંયા પહેલું આપણું રિઝલ્ટ છે A માઇનસ બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ A માઇનસ બી ઇન્ટરસેક્શન A માઇનસ સી. અને આ જે નીચે આપ્યું એ એનું ડ્યુઅલ સ્ટેટમેન્ટ આપ્યું એટલે કે જ્યાં યુનિયન હોય ત્યાં શું આવશે, ઇન્ટરસેક્શન. તો આપણે પહેલાં જોઈએ ફર્સ્ટ થિયરમ. તો પ્રૂવ કરવા માટે અગેન આપણે સેમ જે ક્રાઇટેરિયા હતો આગળવાળો એ જ યુઝ કરીએ કે લેફ્ટ હેન્ડ સાઇડની અંદર કોઈ આર્બિટરી એલિમેન્ટ લઈશું. સેમ આર્બિટરી એલિમેન્ટ રાઇટ હેન્ડ સાઇડની અંદર જે સેટ આપ્યો એમાં ઓલરેડી પ્રેઝન્ટ છે એવું બતાવીશું અને પછી એના એ આર્બિટરી એલિમેન્ટનો યુઝ કરીને આપણે રિવર્સ પ્રૂવ કરીશું કે રાઇટ હેન્ડ સાઇડની અંદર જે સેટ આપ્યો લેફ્ટ હેન્ડ સાઇડનો શું થાય, સબસેટ થાય. તો અહીંયા આપણે લીધો આર્બિટરી એલિમેન્ટ એક્સ કોની અંદર, A માઇનસ બી યુનિયન સીમાં. હવે માઇનસ એટલે ડિફરન્સ સેટ. ડિફરન્સ સેટમાં કેવા એલિમેન્ટ્સ હોય કે જે પહેલામાં હોય પણ બીજામાં ના હોય. એટલે એક્સ એમાં જ છે પણ બી યુનિયન સીમાં નથી.
તો હવે એને ઉપરથી શું લખાશે કે એક્સ એની અંદર તો છે, બી યુનિયન સીમાં નથી. મતલબ યુનિયનમાં કેવા એલિમેન્ટ્સ હોય જે કાં તો બીમાં હોય કાં તો સીમાં હોય, પણ યુનિયનમાં નહીં હોય, એટલે બંનેમાંથી એક પણ સેટમાં નહીં હોય. તો લખાય કઈ રીતે? એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી એન્ડ એક્સ ડઝ નોટ બિલોંગ ટુ સી. હવે આપણે બે ડિફરન્ટ પોસિબિલિટીઝ ક્રિએટ કરીએ તો આ તો એના એ જ આવશે બંનેની અંદર. એના સિવાય એક વખત આ લઈશું આપણે, એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી, રાઈટ. અને આ જે એન્ડ આપ્યો હોય અહીંયા વચ્ચે મુકાશે. ફરીથી આને રિપીટ કરશું અને પછી સેકન્ડ ટાઈમ શું આવશે? એક્સ ડઝ નોટ બિલોંગ ટુ સી. તો હવે એક્સ એમાં હોય પણ બીમાં નહીં હોય તો શેમાં હશે? એ માઇનસ બીની અંદર. એ જ રીતે એક્સ એમાં હોય પણ સીમાં નહીં હોય તો કયા સેટમાં હોય? એ માઇનસ સીમાં. અને એક્સ એ હવે એ માઇનસ બી અને એ માઇનસ સી બંનેનો કોમન એલિમેન્ટ, તો એ શેમાં હશે? બંનેના ઇન્ટરસેક્શનમાં. તો અહીંયા આપણે એલિમેન્ટ લીધું તો કયા સેટની અંદર? એ માઇનસ બી યુનિયન સીની અંદર, તમે અહીંયા જોઈ શકો. અને સેમ એલિમેન્ટ આપણને કયા સેટમાં મળ્યો? એ માઇનસ બી ઇન્ટરસેક્શન એ માઇનસ સી, એટલે કે રાઇટ હેન્ડ સાઇડની અંદર. તો આ લેફ્ટ હેન્ડ સાઇડનો જે સેટ આપ્યો એ રાઇટ હેન્ડ સાઇડનું શું થશે? સબસેટ. હવે આપણે રિવર્સ પ્રૂવ કરીએ તો આ જે રિવર્સ ઇમ્પ્લાઇઝ છે, બરાબર, એ બધું આપણું જે રિવર્સ સ્ટેટમેન્ટ હોય એ પ્રૂવ કરે. એટલે કે રાઇટ હેન્ડ સાઇડનું જે હોય એ લેફ્ટ હેન્ડ સાઇડનું શું થાય? સબસેટ થાય. અને બંને સેટ એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ સેટ્સ. તો આ એનું જે ડ્યુઅલ સ્ટેટમેન્ટ આપ્યું. હવે હું એને સ્કીપ કરીશ, તમે તમારી રીતે સમજવાનો ટ્રાય કરજો જે આપણે પહેલું સમજ્યા ને એની ઉપરથી. એના પછીનું નેક્સ્ટ જોઈએ આપણે. તો અગેન આપણને કોઈ 3 સેટ્સ આપ્યા, એ બી અને સી. પણ હવે જે થિયરમ આપ્યું એ શેની અંદર આપ્યું? ક્રોસ પ્રોડક્ટની અંદર. તો અહીંયા ખૂબ ધ્યાન રાખવાનું, કારણ કે ક્રોસ પ્રોડક્ટની અંદર આપણે જે નોર્મલી આગળ થિયરમ્સ પ્રૂવ કર્યા એમાં જે સિંગલ એલિમેન્ટ લીધા એ રીતે આમાં સિંગલ એલિમેન્ટ નહીં આવે. ક્રોસ પ્રોડક્ટના એલિમેન્ટ તરીકે હંમેશા શું હોય? એક ઓર્ડર્ડ પેર હોય. એટલે અહીંયા તમારે બહુ ધ્યાન રાખવાનું કે પેર ભૂલી ના જાઓ તમે, સિંગલ એલિમેન્ટના લઈ લો. તો અહીંયા આપણે જુઓ, અગેન કન્સેપ્ટ તો એ જ યુઝ કરીએ કે બંને સેટ્સને ઇક્વલ બતાવવા માટે બંનેને એકબીજાના સબસેટ પ્રૂવ કરીએ. પણ સૌથી પહેલાં જે લેફ્ટ હેન્ડ સાઇડની અંદર સેટ આપ્યો તો એની અંદર આપણે કોઈ આર્બિટરી ઓર્ડર્ડ પેર લીધી. કઈ લીધી? એક્સ વાય. તમે એ બી પણ લઈ શકો, નામ તમારે જે બી ચેન્જ કરવું હોય તમે રાખી શકો તમારી રીતે. હવે આ જે પેરની અંદર છે તો કયો એલિમેન્ટ કયા સેટમાં હોય? તો જુઓ, ફર્સ્ટ એલિમેન્ટ હોય એ ક્રોસની પહેલાંના સેટમાં હોય. આ જે આપણી ક્રોસ સાઇન છે તો એની પહેલાંનો જે બી સેટ હોય તો પહેલો એલિમેન્ટ ઓર્ડર્ડ પેરનો હંમેશા ક્રોસની પહેલાંના સેટમાં હોય અને બીજો એલિમેન્ટ ક્રોસ પછીના સેટમાં હોય. એટલે અહીંયા શું થશે? આપણું જે ફર્સ્ટ એલિમેન્ટ છે, કયો ફર્સ્ટ એલિમેન્ટ? એક્સ, એ કોની અંદર આવે? એ યુનિયન બીમાં. અને સેકન્ડ એલિમેન્ટ વાય કોની અંદર આવશે? સીની અંદર, બરાબર. હવે એક્સ એ યુનિયન બીમાં હોય તો એક્સ કાં તો એમાં હોય કાં તો બીમાં હોય, અને વાય તો સીમાં છે જ. ફરીથી આપણે બે પોસિબિલિટીઝ ક્રિએટ કરીએ જેમાં આપણે શું કોમન રાખીશું? આટલો પોર્શન, એટલે કે વાય બિલોંગ્સ ટુ સી વાળો. તો અહીંથી પહેલાં આપણે લઈએ એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. પછી આ જે ઓર આપ્યું એ ક્યાં આવશે? વચ્ચે. ફરીથી સેકન્ડ પોસિબિલિટી લઈએ જેની અંદર એક્સ બિલોંગ્સ ટુ બી એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. તો હવે જુઓ, અહીંયા જે એલિમેન્ટ્સ આપ્યા એ ધ્યાનથી સમજજો કે સેમ એલિમેન્ટ રિપીટ થતો હોય તો એ બંનેમાં કોમન હોય, એટલે કે ઇન્ટરસેક્શનમાં હોય. પણ અહીંયા બંને એલિમેન્ટ્સ કેવા આપ્યા? અલગ અલગ આપ્યા. અને જ્યારે અલગ અલગ હોય તો એ શું કરે? ઓર્ડર્ડ પેર ક્રિએટ કરે. તો અહીંયા એક્સ અને વાય એક ઓર્ડર્ડ પેર બની અને એ કયા સેટની અંદર હોય? એ અને સીમાં, એટલે કે એ ક્રોસ સીની અંદર. સેમ વસ્તુ અહીંયા કે એક્સ અને વાય બંને અલગ અલગ એલિમેન્ટ આપ્યા, કયા કયા સેટમાં આપ્યા? બી અને સીની અંદર. તો એ પણ એક ઓર્ડર્ડ પેર બનાવે અને કયા સેટમાં હોય? બી ક્રોસ સીમાં. બીજું એ કે એક્સ વાય જે આપણને ઓર્ડર્ડ પેર મળી એ કઈ રીતે મળી? કે કાં તો એ ક્રોસ સીમાં હોય કાં તો બી ક્રોસ સીમાં હોય. એટલે બંનેમાંથી કોઈ પણ એક સેટમાં હોય તો શેમાં હોય? બંનેના યુનિયનમાં હોય. તો અહીંયા આપણે ઇનિશિયલી એલિમેન્ટ કયા સેટની અંદર લીધો? એ યુનિયન બી ક્રોસ સીની અંદર. સેમ એલિમેન્ટ આપણને કયા સેટની અંદર મળ્યો? એ ક્રોસ સી યુનિયન બી ક્રોસ સી, એટલે કે રાઇટ હેન્ડ સાઇડમાં. તો આ જે સેટ છે આનો શું થાય? સબસેટ થાય. હવે આપણે રિવર્સ ઇમ્પ્લાઇઝ લઈ લઈએ. તો રિવર્સ ઇમ્પ્લાઇઝથી શું મળે? કે રાઇટ હેન્ડ સાઇડ એ લેફ્ટ હેન્ડ સાઇડની શું થશે? સબસેટ. અને બંને એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થાય? ઇક્વલ થાય. હવે નેક્સ્ટ થિયરમ જોઈએ. તો અહીંયા આપણને કોઈ 3 સેટ્સ આપ્યા, એ બી અને સી. આપણે અહીંયા પ્રૂવ કરવાનું કે એ ઇન્ટરસેક્શન બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ સી ઇન્ટરસેક્શન બી ક્રોસ સી.
તો ફરીથી કારણ કે ક્રોસ પ્રોડક્ટ આપી એટલે આપણે એલિમેન્ટ તરીકે શું લઈશું? ઓર્ડર્ડ પેર. કોની અંદર? લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે સેટ આપ્યો એમાં. તો હવે જે પહેલો એલિમેન્ટ એટલે કે એક્સ કોની અંદર હોય? ક્રોસની પહેલાંના સેટમાં એટલે કે એ ઇન્ટરસેક્શન બીમાં. અને ઓર્ડર્ડ પેરનું સેકન્ડ એલિમેન્ટ કોની અંદર હોય? ક્રોસ પછીના સેટમાં એટલે કે સીમાં. હવે એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એટલે એક્સ એ અને બીનો કોમન એલિમેન્ટ થાય. અને આ તો છે જ, જેને આપણે ઉપરથી નીચે રિપીટ કર્યું. હવે બે પોસિબિલિટી ક્રિએટ કરીએ જ્યારે આપણે, ત્યારે આ પોર્શન આપણે સેપરેટ નહીં કરીએ. એટલે એક વખત અહીંથી એક્સ બિલોંગ્સ ટુ એ લઈએ એન્ડ વાય બિલોંગ્સ ટુ સી, અને આ જે એન્ડ છે એ ક્યાં આવશે? વચ્ચે આવશે. ફરીથી લઈએ એક્સ બિલોંગ્સ ટુ બી એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. તો હવે તમે જુઓ કે અહીંયા જે બંને એલિમેન્ટ્સ આપણને આપ્યા એ કેવા આપ્યા? અલગ અલગ. એટલે એ શું કરશે? ઓર્ડર્ડ પેર બનાવશે. તો ઓર્ડર્ડ પેર એક્સ વાય કોની અંદર હશે? એ અને સી એટલે કે એ ક્રોસ સીમાં. સેમ વસ્તુ અહીંયા કે એક્સ અને વાય બે અલગ અલગ એલિમેન્ટ્સ મળ્યા તો એ પણ એક ઓર્ડર્ડ પેર બનાવે. કયા સેટની અંદર હોય? બી અને સી એટલે કે બી ક્રોસ સીમાં. અને વચ્ચે એન્ડ છે એટલે હવે શું આવશે? એન્ડ મતલબ કે આ ઓર્ડર્ડ પેર આ બંનેનો કોમન એલિમેન્ટ થાય. અને કોમન હોય તો શેમાં હોય? એ બંનેના ઇન્ટરસેક્શનમાં હોય. તો આપણે એલિમેન્ટ શેમાં લીધો? મતલબ કે જે ઇનિશિયલી ઓર્ડર્ડ પેર લીધી કોની અંદર લીધી? એ ઇન્ટરસેક્શન બી ક્રોસ સીમાં. સેમ ઓર્ડર્ડ પેર આપણને કયા સેટની અંદર મળે? એ ક્રોસ સી ઇન્ટરસેક્શન બી ક્રોસ સીની અંદર. તો આનો સબસેટ થયો. એ જ રીતે અહીંયા આપણે રિવર્સ ઇમ્પ્લાઇઝ લીધા. તો રાઇટ હેન્ડ સાઈડનો જે સેટ છે એ લેફ્ટ હેન્ડ સાઈડનો શું થાય? સબસેટ. બંને એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ. અગેન ક્રોસ પ્રોડક્ટનો એક નવો થિયરમ અહીંયા આપણે પ્રૂવ કરવાનું. અહીંયા આપણને ટોટલ 4 સેટ્સ આપ્યા, એ બી સી અને ડી. તો અહીંયા આપણે પ્રૂવ કરીએ કે એ ઇન્ટરસેક્શન બી ક્રોસ સી ઇન્ટરસેક્શન ડી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ સી ઇન્ટરસેક્શન બી ક્રોસ ડી. ક્રોસ પ્રોડક્ટ માટે ફરીથી આપણે શું લઈએ? ઓર્ડર્ડ પેર. કોની અંદર લઈએ? લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે સેટ આપ્યો એમાં. તો પહેલો ઓર્ડર્ડ પેરનો ફર્સ્ટ એલિમેન્ટ ક્રોસની પહેલાંના સેટમાં એટલે કે એ ઇન્ટરસેક્શન બીમાં, અને સેકન્ડ એલિમેન્ટ ક્રોસ પછીના એટલે કે સી ઇન્ટરસેક્શન ડીમાં. હવે એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એટલે એક્સ એ અને બીનો કોમન એલિમેન્ટ થાય. એ જ રીતે વાય બિલોંગ્સ ટુ સી ઇન્ટરસેક્શન ડી એટલે વાય સી અને ડીનો શું થાય? કોમન એલિમેન્ટ થાય. હવે આની ઉપરથી આપણે જ્યારે પોસિબિલિટી ક્રિએટ કરીએ ત્યારે થોડું ધ્યાન રાખવાનું. તો આપણે કઈ રીતે લખીશું? તો એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. આપણી ફર્સ્ટ પોસિબિલિટી. હવે આ એન્ડ ક્યાં આવશે? વચ્ચે. નેક્સ્ટ પોસિબિલિટી શું થશે? કે એક્સ બિલોંગ્સ ટુ બી એન્ડ વાય બિલોંગ્સ ટુ ડી. તો એક્સ એમાં હોય અને વાય સીમાં હોય. અહીંયા બંને એલિમેન્ટ તમે જોઈ શકો કેવા આપ્યા? અલગ અલગ આપ્યા. અલગ અલગ હોય તો શું બનાવશે? ઓર્ડર્ડ પેર. કોની અંદર હશે? એ ક્રોસ સીની અંદર. સેમ વસ્તુ અહીંયા પણ બંને અલગ અલગ એલિમેન્ટ આપ્યા. તો હવે કોની અંદર હોય? બી ક્રોસ ડીની અંદર. તો એક્સ વાય બિલોંગ્સ ટુ બી ક્રોસ ડી. અને હવે આ જે ઓર્ડર્ડ પેર આપણને મળી એ બંનેની કેવી થાય? કોમન પેર થાય. એટલે કે બંનેના ઇન્ટરસેક્શનમાં હોય. રાઈટ. તો આપણે એલિમેન્ટ લીધું તો ઇનિશિયલી શેની અંદર? કયા સેટની અંદર લીધું આપણે? એ ઇન્ટરસેક્શન બી ક્રોસ સી ઇન્ટરસેક્શન ડીમાં. અહીંયા તમે જોઈ શકો. અને સેમ એલિમેન્ટ સેમ ઓર્ડર્ડ પેર શેની અંદર મળ્યો આપણને? એ ક્રોસ સી ઇન્ટરસેક્શન બી ક્રોસ ડી. તો આનો સબસેટ થાય. હવે આપણે આ જે રિવર્સ ઇમ્પ્લાઇઝ છે એનાથી શું પ્રૂવ કરીએ? કે રાઇટ હેન્ડ સાઈડનો જે સેટ આપ્યો એ લેફ્ટ હેન્ડ સાઈડનો શું થાય? સબસેટ થાય. અને જો બંને સેટ એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ થશે. અને હવે આપણો સેટ થિયરીનો લાસ્ટ થિયરમ, જેની અંદર આપણને 3 સેટ્સ આપ્યા, એ બી અને સી. અહીંયા પણ આપણને શું આપી? ક્રોસ પ્રોડક્ટ આપી. બરાબર. તો એલિમેન્ટ્સ આપણે અગેન ઓર્ડર્ડ પેરના ફોર્મમાં લઈશું. અને એ પણ પહેલો એલિમેન્ટ એટલે કે પહેલી ઓર્ડર્ડ પેર કોની અંદર લઈશું? લેફ્ટ હેન્ડ સાઈડની અંદર એટલે કે એ માઇનસ બી ક્રોસ સીમાં. તો હવે આપણો એક્સ કોની અંદર હોય? ક્રોસની પહેલાંના સેટમાં એટલે કે એ માઇનસ બીમાં. અને બીજો એલિમેન્ટ શેમાં હશે? ક્રોસ પછીના સેટમાં. હવે એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી એટલે એક્સ એમાં હશે પણ બીમાં નહીં હોય. અને આ તો આપણે એઝ ઇટ ઇઝ રિપીટ કરીએ. વાય બિલોંગ્સ ટુ સી. હવે પોસિબિલિટી બનાવીશું એટલે શું ધ્યાન રાખીશું આપણે? કે આ જે આટલો પોર્શન આપ્યો એ આપણો એઝ ઇટ ઇઝ રિપીટ થાય. એટલે એક્સ બિલોંગ્સ ટુ એ અહીંયાથી લીધું અને પછી શું લખીશું? એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. આ જે એન્ડ આપ્યા એ ક્યાં લખાશે? મિડલમાં. સેકન્ડ પોસિબિલિટી અને ફર્સ્ટની વચ્ચેના પાર્ટમાં. દેન એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. અહીંથી લીધું આપણે એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. એને બી રિપીટ કર્યું. તો હવે જુઓ તમે ધ્યાનથી કે એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય બિલોંગ્સ ટુ સી. બંને અલગ અલગ એલિમેન્ટ આપ્યા. તો એ કોની અંદર આવશે? ઓર્ડર્ડ પેર આખી એ ક્રોસ સીમાં. પણ અહીંયા શું કીધું તમને?
કે જુઓ એક એલિમેન્ટ ઓર્ડર પેરમાં એક એલિમેન્ટ એક સેટમાં જ છે પણ બીજો એલિમેન્ટ બીજા સેટમાં નથી. તો કોઈ ઓર્ડર પેર કોઈ સેટની અંદર હોય એવું ક્યારે કહેવાય? તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ જો એ ક્રોસ બી હોય તો મતલબ આ બંને એલિમેન્ટ એટલે કે પહેલો એલિમેન્ટ પહેલા સેટમાં હોય ને બીજો એલિમેન્ટ બીજા સેટમાં હોય. પણ જો એક્સ વાય ડઝ નોટ બિલોંગ ટુ એ ક્રોસ બી હોય તો કાં તો એક્સ એમાં નહીં હોય, બરાબર, વાય બીમાં હોય પણ એક્સ એમાં નહીં હોય તો ઓર્ડર પેર આખી એ ક્રોસ બીમાં ના હોય. અથવા તો એનું ઉલટું હોય કે કદાચ એક્સ એમાં હોય પણ વાય બીમાં નહીં હોય તો પણ આખી ઓર્ડર પેર એ ક્રોસ બીમાં નહીં હોય. અથવા તો પછી બંને એલિમેન્ટ બંને સેટમાં ના હોય તો પણ એ ઓર્ડર પેર એ સેટની અંદર ના હોય, બરાબર. તો આ 3 પોસિબિલિટી સાથે આપણે અહીંયા ચાલીએ તો અહીંયા એક્સ બીમાં નથી, વાય સીમાં, એટલે એક એલિમેન્ટ સેટની અંદર છે પણ બીજો એલિમેન્ટ સેટમાં નથી. ના હોય તો પછી આ જે આખી પેર બને એક્સ વાયની એ આપણા બી ક્રોસ સીમાં નહીં હોય. તો જુઓ એક્સ વાય એ સીમાં એ ક્રોસ સીમાં છે પણ બી ક્રોસ સીમાં નથી, અને આમાં હોય ને આમાં ના હોય મતલબ એ શેની અંદર હોય? બંનેના ડિફરન્સ સેટમાં, એટલે કે એક્સ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ સી માઇનસ બી ક્રોસ સી. તો ઇનિશિયલી આપણે એલિમેન્ટ લીધો કયા સેટની અંદર? એ માઇનસ બી ક્રોસ સી. લેફ્ટ હેન્ડ સાઈડમાં સેમ એલિમેન્ટ સેમ ઓર્ડર પેર શેમાં મળી આપણને? એ ક્રોસ સી માઇનસ બી ક્રોસ સીની અંદર. તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડની સબસેટ થાય. અને હવે આ જે રિવર્સ ઇમ્પ્લાઇઝ લીધું એનાથી શું થશે કે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડની શું થશે? સબસેટ. અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ. અને બંને જ સાઈડ એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ સેટ્સ. તો અહીંયા આપણા સેટ થિયરીના જેટલા બી થિયરમ્સ હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા.